તો હેલો મિત્રો, રામ રામ સીતારામ, બધાને કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં થશો. અને આજે હું મારો પહેલો વ્લોગ બનાવવા જઈ રહ્યો છું, તો કંઈ જો ભૂલચૂક થાય તો માફ કરી દેજો. અને અત્યારે આપણે આવી ગયા છીએ આપણે વાડીએ ભેહું લઈને. જો બધી ભેહું સરે છે અને ચોમાસા જેવું થોડાક દી વાતાવરણ થયું તો આપણે જો અહીં બધે સરવાનું ઉગી ગયું છે. અને અત્યારે તો ઉનાળા જેવું આમ એટલો ઓલો તડકો પડે છે ને કે બહુ ગરમી થાય, વાત જ ન પૂછો. તો હવે આપણે ભેહુંને સારશું અહીંયા ને 11 વાગે આપણે ઘેરે વયા જવું ભેહુંને. જોઈ શકો છો તમે ભેહું બધી કેવી શાંતિથી સરે છે, જુઓ તમે. તો મિત્રો, અત્યાર સુધી આપણી ભેહું જો ઓલાપણે સરતી હતી તો અહીંયા આવે કે એટલું બધું છે નહીં સરવાનું. તો કે મને એવું લાગ્યું કે થોડીક અમથી આપણી ભેહું ભૂખી રહેશે, તો મેં એને જો અવડો રસકો હતો ને એમાં જો સૂટી મૂકી દીધી. તો હમણાં આપણી ભેહું ધરાઈ જશે અને પછી આપણે છે ને ઘેરે લઈને વયા જવું, બરાબર? તો વ્લોગમાં તમે બધા બન્યા રહેજો. જો હવે બધી કેવી આરામથી સરવા મળી છે. ત્યાં થોડીક બધી ભાગ કરતી હતી એટલે મેં આમાં મેકી દીધી. તો મિત્રો, અત્યારે વાગી ગયા છે 11 અને હવે આપણે જો બધી ભેહુંને આપણે જો પાણી પાવા લઈ જવાની છે. તો હમણાં આપણે અવેડે પાણી પાવા લઈ જવું બધી ભેહુંને. લાઈનમાં બધું હાલ્યું જાય છે. હવે આપણે એને અવેડે પાણી પાઈને પછી આપણે સીધી ઘરે લઈ જવાની છે. તો મિત્રો, જોઈ શકો છો તમે આપણી બધી ભેહું જો અવેડે આવી ગઈ છે અને જો પાણી પીવા મળી છે. અને ઓલા પણ જો બધી ગાયું અહીંથી જો પાણી પીને કે પીપર હેઠે વહી ગઈ છે સાંઈ. આજ તો બહુ તડકો છે એટલે ભેહું બહુ તરસી થઈ છે, એટલે બધી નિરાતે પાણી પીશે હવે. અને તડકાની બધી સરતી હતી ને એટલે થોડીક છે ને વધારે કે તરસી થઈ છે, એટલે જો પાણી પી લે પછી આપણે જઈશું ઘર તરફ. તો વ્લોગમાં ઠેઠ સુધી બના રહેજો, બરાબર? અત્યારે મિત્રો છું એવું કે આપણે અવેડે બધી ભેહું પાણી પાતા હતા તો ઓલી બધી જે ગાયો આમાં આવી હતી આમાં બધી ખોવાઈ ગઈ છે. હવે આપણે એને ગોતવા જવાની છે આગળ. હા, જો બાવળમાં બધી ગરી ગઈ છે, તો થોડેક આગળ સુધી જવું પડશે મારે ગોતવા. આમાં તો ક્યાંય દેખાતી નથી. હા, જો હા મેરી જો રે મિત્રો, હી જો એક અહીંયા છે અંદર, એક અંદર સામે છે બાવળમાં, એક ઓલાપણે છે. તો હવે આપણે એને બહાર કાઢશું અને આપણે હવે લઈ જશું એને ઘેરે. તો મિત્રો, જોઈ શકો છો તમે આપણી બધી ભેહું જો પાણીમાં બેસી ગઈ છે. હવે અંદર કે 10 મિનિટ બેસે પાણીમાં, પછી આપણે ઊભી કરી અને પછી આપણે ઘર તરફ હાલતા થઈ જવું. જો બધી કેવી અંદર જોવો નાય છે પાણીમાં બધી ભેહું. તો મિત્રો, ધીમે ધીમે આપણી ભેહું બધી ઊભી થઈ અને હવે પાણીમાંથી બહાર નીકળવા મળી છે. તો હવે આપણે એને ધીમે ધીમે બધું ભેહુંને બહાર કાઢશું. અને આવડિયા ગા જો અહીંયા જો સરવા મળી, એને જો લીલું ખડ બહુ ભાવે. અને આવડિયા બધી ભેહું હવે જો ધીમે ધીમે નીકળવા મળી છે. એને કાંઈ કે ગમતું તો નથી બહાર નીકળવું, પણ આ તો નીકળે પરાણે. તો મિત્રો, હવે આપણે આપણા વાડે પહોંચી ગયા છીએ ને આપણે મોર થઈ જવી. વાહ, બધી ભેહું હાલી આવે છે એમને. એટલે મોર જોઈને ઝાંપો ખોલી નાખ્યું એટલે બધી ભેહું અંદર વયું જાય. પછી આપણે ઘર તરફ જાવી. પહેલાં તો આ બધી ભેહું વાડે પૂરવાની છે. જો આપણી જે ભૂતળ છે તો જો મોર આવીને ઊભી રહી ગઈ. હા
આપણે ઝાંપો પહેલાં ખોલી નાખી એટલે ભેહું બધી અંદર વી આવે. પછી આપણે હજી બીજી બાર છે એને લેવા જવાની છે. હે નકર એ પાછી આવશે નહીં ને પાણી બેસી જાય. પહેલાં આપણે બધી બાર છે એને લઈ આવી, નકર એ પાછી આવશે નહીં. ઉભેરોને અહીંથી તગડી મેકવી એટલે કદાચ વહી આવે અહીંથી. વાડ પાસે ઊભી છે ને. હે જો ઓલી બે પાડ્યું જો હજી પાણીમાં બેસી ગયું એટલે હજી અંદર ગયું છે. હમણાં બેસી જાય બે પાણી પીતી પીતી. હે મોરલી તો મિત્રો આપણી બધી ભેહું અંદર આવી ગઈ છે અને હવે બધી અહીંયા તો બાવળના સાંઈ બેસી જાય અને આપણે હવે જઈશું ઘર બાજુ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને હવે આપણે જો દોવાનું કામ શરૂ થઈ ગયું છે. જો મારા બાપા એક ગા દોવા બેસી ગયા છે અને હવે આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ છે. તો હવે આપણે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. અને જો તમને મારો વિડીયો જો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.